ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર સેકન્ડ ધ હ્યુમન રોબોટની. ગયા વિડીયોમાં પણ આપણે આનાથી અગાઉનું ચેપ્ટર્સ અને જે ટોપિક હતા એ કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે ચેપ્ટર 2 છેલ્લે જ્યાં સુધી કમ્પ્લીટ કર્યું હતું એના પછીના જે ટોપિક છે એને કન્ટિન્યુ કરીશું. છેલ્લે આપણે જોયું કે પ્રેમ ચોપરા જે છે એ જ્યારે રોબોટ કોર્ટની અંદર ઉપસ્થિત થાય છે ત્યારે એની જે સિસ્ટમ છે એને ટર્ન ઓફ કરી દેવામાં આવે છે અને જે કોર્ટમાં જે વકીલ છે એ કહે છે કે એની જે મેમરી છે એ ફાઇનલી અઠવાડિયા સુધીની અંદર રહી શકે છે. પણ આ તો 15 દિવસ પહેલાંની વાત છે. તો જજ કહે છે કે મેમરી રિમૂવ થઈ ગઈ હશે, પણ કહે છે કે આને તો સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી રોબોટ જ્યારે કોર્ટમાં ઉપસ્થિત થાય છે ત્યારે એને શું સવાલો કરવામાં આવે છે એની જે વાતચીત કરી છે એ આપણે અહીંયા હવે જોઈશું. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ram Singh 070 would obey his master. The secrets were sealed. એટલે કે પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો હતો. તેમને વિશ્વાસ હતો કે રામસિંહ 070 તેના માસ્ટરની આજ્ઞાનું પાલન કરશે. એન્ડ યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. રહસ્યો જે ગુપ્ત રાખવામાં આવ્યા હતા તમે પ્રક્રિયા ચાલુ રાખો એવું જજે આદેશ આપ્યો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબોટ એન્ડ હુ ઇઝ યોર માસ્ટર. એમને પૂછ્યું કે તારા માલિક કોણ છે. તો હી આસ્ક બ્રીફલી. તો તેણે ટૂંકમાં જ જવાબ આપ્યો કે અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વેરિંગ સાઉન્ડ્સ. એટલે કે એક નિસ્તેજ વાદળી પ્રકાશ ભડક્યો અને ક્ષણિક મશીન અવાજ પછી રોબોટ તેના મેટાલિક સ્વરમાં, કારણ કે રોબોટનો જે અવાજ હોય એ હ્યુમન જેવો ન હોય, મેટાલિક હોય, એટલે એણે પોતાના મેટાલિક અવાજમાં બોલ્યો કે મિસ્ટર પ્રેમ ચોપરા, મારા માલિક મિસ્ટર પ્રેમ ચોપરા છે. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર ચોપરા. તમે પ્રેમ ચોપરા માટે શું શું કર્યું છે, તો શું કરો છો. તો અ પોઝ, એ થોડીક વાર થંભ્યો. અ વી દેન અ મેટાલિક આન્સર. પછી ફરી એણે મેટાલિક સ્વરમાં કહ્યું ક્લીનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ, અને ત્યાં અટકી ગયો. એટલે કે છે કે સાફ કરવાનું, ઘાસ કાપવું, ધોવું, ડીશ કરવું, ખરીદી કરવી, આ તમામ પ્રકારના જે કાર્યો છે એ હું પ્રેમ ચોપરા માટે કરું છું. અને આટલું અમુક વસ્તુએ કહી અને ત્યાં અટકી ગયો. એટલે ત્યાં અટક્યો એટલે તરત જ વચમાં સામે જે બીજો વ્યક્તિ એટલે વકીલ જે ત્યાં બોલી પડ્યા કે રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. એટલે કે જે બોલતો હતો ને વચ્ચે ઇન્ટરપ્ટેડ એટલે ને વચમાં જ ઊભા રાખીને કહ્યું કે તમારી છેલ્લા 6 દિવસની જે ગતિવિધિઓ છે, જે એક્ટિવિટીઝ છે એને તમે રિકોલ કરો, યાદ કરો. ધ મેમરી ટેપ વેટ ઓન મશીનલી એન્ડ મોનોટેનસલી. કારણ કે મેમરી જે છે એ મિકેનિકલી જેને કહેવાય એ એક વિધિ ચાલતી થઈ ગઈ હતી. એન્ડ ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એમ્પ્ટીડ ધ ગ્રોસરી, શટ ધ બૂટ, turn, move 30 steps, stopped curious shop on the left, turn 20 steps. એટલે આ બધું જે હતું તેણે કહ્યું કે કારનું બૂટ ખોલ્યું, કરિયાણું ખાલી કર્યું, બૂટ બંધ કર્યો, 30 પગ વધ્યો, ઊભો રહ્યો, ડાબી બાજુ કલાકૃતિઓનું દુકાન ફર્યો, 20 પગથિયા. આ બધું જે કહી રહ્યો હતો અને ટૂંકમાં જ તેને ફરીથી કાઉન્સિલ ગોયલે રોક્યો અને કહ્યું એટ ધીસ પોઈન્ટ કાઉન્સિલ કમાન્ડેડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. કે ઊભા રહો અને ફરીથી તમે જે બોલી રહ્યા છો ને રિવર્સ કરો અને ફરીથી બોલો. અગેઇન દેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. અને ફરીથી સૂચના સંકેત પછી ફરીથી સ્પષ્ટ બોલવામાં રૂકાવટ આવી. એટલે કે તે અચકાતા બોલવા લાગ્યો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. એમણે તે ટેપ સ્ટોપ કરી. નોટિસ ધ પોઝ. અને તે એમણે નોટિસ કર્યું કે ધ્યાન આપો યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. એટલે કે કેટલીક ક્રિયાઓ જાહેર થઈ નથી. એટલે કે જેણે છેલ્લે જે કામો કર્યા છે એ કામોમાંથી કેટલાક કામો એણે જાહેર નથી કર્યા. સો વોટ વર ધ ઇન્સ્ટ્રક્શન્સ. એ ઇન્સ્ટ્રક્શન શું હતી. તો હી ક્વેશ્ચન્સ રામસિંહ 070. એટલે તેમણે રામસિંહ 070ને સવાલ કર્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. એટલે કહે છે કે માહિતી જાહેર નહીં થાય એવો એણે જવાબ આપ્યો હતો, કારણ કે એનો સિદ્ધાંત હતો. બટ વાય. પણ કેમ. રોબોટ ડુ નોટ ડિસઓબે હિઝ માસ્ટર. એટલે રોબોટ કહે છે કે તે તેના માસ્ટર્સનો આદર કરતો નથી, કારણ કે એનો સિદ્ધાંત છે કે એ ક્યારે પણ એના માલિકનું અનાદર કરતો નથી. એટલે કહે છે કે હું એ જાહેર નહીં કરું. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. ને કહે છે કે જો આ બધી સૂચનાઓની જાણ કરવામાં નહીં આવે તો કેટલાય લોકોને નુકસાન સહન કરવું પડશે
અને તે સૂચનાઓ શી હતી? વોટ વર ધ ઇન્સ્ટ્રક્શન્સ? કાઉન્સિલ લોયર ગોયલ પરસ્યુડેડ, અને એણે એને મનાવ્યો કે તમે બોલો. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંગ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી, કે રામસિંગ કહે છે કે રોબોટ્સ લોકોને નુકસાન પહોંચાડતા નથી. રામસિંગ 070 યાંત્રિક રીતે જવાબ આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ રામસિંગ 070, એટલે સામે કહે છે કે પણ ઘણા લોકો એના ભોગ બન્યા છે. રામસિંગ 070 બોલો. સલાહકાર વકીલ ગોયલે દરેક શબ્દ પર ભાર મૂક્યો, એટલે કે તેને કન્વિન્સ કરી રહ્યા હતા કે જો તમે નહીં બોલો અને જવાબ નહીં આપો તો આની અસર કેટલાય લોકો પર પડી શકે છે અને કેટલાય લોકોને આનું મોટું નુકસાન ભોગવવું પડી શકે છે. દેન નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ, અને ત્યાં દૂરથી બેઠેલા રામસિંગે જવાબ આપ્યો કે નહીં. પ્રેમ ચોપરા કહે છે કે નહીં. ચોપરા ગભરાઈને બૂમ પાડ્યા. ન્યાયાધીશે ચેતવણી એમને આપી કે તમે ચૂપ રહો, વચ્ચે બોલશો નહીં, કારણ કે ત્યાં પ્રેમ ચોપરાને એવું હતું કે કદાચ જો આ જે ઇન્ફોર્મેશન છે એ બોલી દેશે તો હું ગુનેગાર સાબિત થઈ જઈશ અને મને સજા પણ થઈ શકે છે. એટલે એને બોલવાની ના પાડે છે અને એ કહે છે કે તમારે કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન આપવાની નથી. હવે આગળ શું રોબોટ કઈ ઇન્ફોર્મેશન આપે છે અને એમને સજા થાય છે કે નહીં એ આપણે આ પછીના અગાઉના વિડીયોમાં જોઈશું.